કુટુંબના ભાઈઓને, તમારા પાંચ દીકરાઓને, તમારા પાંચ સમાજના આગેવાનોને રાખીને સીધા એક નીકળી એકતા ભાઈ આપણે સીધું હોય આપણા વિશ્વમાં આવે ભારતની અંદર આજ આખા ભારતને જો એક કર્યો હોય ભગવાન કી બાલકૃષ્ણ ભગવાન કી દુધરેજના ઠાકોરની હવે અમને લાગે છે કે દૂધ જોણામાં ગયું છે મારા બાપ માટે પ્રેમ અને ભાવથી ઘડીક વાર રાસમાં જોડાઈ જાવ ઘડીક વાર માટે આપણે રાસ તરફ હેલો ગાઈસ, રામ રામ સીતારામ, જય માતાજી. કેમ છો? મજામાં? સ્વાગત કરીએ છીએ આજના નાનકડા બ્લોગમાં. અમારા દિવસ જોઈ કામ ઢીંગલા બતાવે શિવા ઢીંગલો બતાવ તો હું બતાવ. હેલો કેમ છો? હલાલ કે કેમ છે? હે અમારા શિવરાજભાઈ ફરમાઈ ગયા છે કાંઈ એટલે લાઈક અને સબસ્ક્રાઈબ કરી ફૂલ વધારે બોલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ. ઓકે ને આજે આપણે કહેવાનું છે દૂધરેજ જન્માષ્ટમી છે એટલે તો બરાબર તૈયાર થઈ ગયા છે શિવરાજભાઈ, હજી તૈયાર થવા બાકી. તો બરાબર શિવરાજભાઈ અને આપણે નીકળીએ. તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને પહેલાંથી ચેલા લગર જોવાનું ભૂલતા નહીં. કાં શિવ અહીં તો આવી ગયા હું શિવરાજભાઈ રમતે ચડી ગયા છે. તો ફટાફટ આપણે વિડીયો આજનો ચાલુ કરીએ. આપે પૂજ્યપાદ બાપુ તાળીઓના ગડગડાટથી વધાવો. બોલો મોટવાળા ભગવાન સત્ય સનાતન સિસ્ટમ સ્વામી મહારાજની આજ સમસ્ત મલધરીની સમસ્ત માનવ જીવનમાં એક ભગવાન કૃષ્ણ ભગવાન પરમાત્મા આ સૃષ્ટિની અંદર જ્યારે અતિ પાપ અતિશય થવા મળ્યો, અતિ રાક્ષસો તરફ પરમાત્મા ભગવાન મહાભારતની ભૂમિને પવન કરવા માટે, વિશ્વનું કલ્યાણ કરવા માટે, માનવ જીવનનું કલ્યાણ કરવા માટે પરમાત્મા ભગવાન દેવનો દેવ એવો ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યો અને એ પરમાત્માએ ભગવાને જન્મ લઈને ગોકુળ મથુરાની બાળ રૂપે એની લીલા કરી. 11 વર્ષ જેની ઉંમર થયું હોય અને મથુરાની અંદર આવીને સગા એના મામાને બહુ અતિ ત્રાસ અને એની સાથે યુદ્ધ કરીને એનું કલ્યાણ કર્યું. જેને 52 દિવસે ગોકુળ મથુરા છોડીને આ સૌરાષ્ટ્ર ભૂમિ એટલી ભાગશાળી કહેવાય, આટલું કાંક પુણ્ય કહેવાય કે ભગવાને પરમાત્માએ એ દ્વારકાની અંદર આવીને, ઓખાની અંદર આવીને જેને એક જીવન અને સૌરાષ્ટ્રનું કલ્યાણ કરવા માટે, વિશ્વનું કલ્યાણ કરવા માટે દ્વારકા નગરી સોનાની બનાવી. એ માલધારી સમાજ તમારી ભરવાડ આહિર સહાન જેની સાથે ગોવાળિયા તરીકે રહ્યા અને ગાયોની સેવા કરતા આવ્યા છે 5,500 વર્ષ થયા છે આ સમાજને. હું ઘણી વખત કહું છું, કોઈ ગૌરક્ષાળાઓ પાંજરાપોળ ચલાવતા હોય, ગૌરક્ષનું કરતા હોય, એના ખૂબ સન્માન થતા હોય. 2011 ની અંદર પાટણની અંદર જગદગુરુ શંકરાચાર્ય મહારાજ અને આપણા દેશના એવા મહાન વ્યક્તિ જેને આજે દુનિયાની અંદર જેને કહેવાય કોઈ એક ઈશ્વર હંસ કહેવાય. તમે તમારા કુટુંબના ભાઈઓને, તમારા 5 દીકરાઓને, તમારા 5 સમાજના આગેવાનોને રાખીને સીધા એક કરી શકતા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સમયે 2011માં એના મુખ્યમંત્રી હતા અને ત્યાં પ્રવચનો ખૂબ થયા. ત્યાં બેન બધાએ ઘણાના સન્માન થયા ફલકના. પછી મને જયારે વારો મેં કીધું આ તો બધા કોઈ 25 વર્ષથી, કોઈ 50 વર્ષથી, કોઈ 100 વર્ષથી સેવા કરે છે, પણ અમારો માલધારી સમાજ કે ભગવાન કૃષ્ણના વખતથી આજ 5.5 વર્ષ વીતી ગયા છે, ગાયોની સેવા કરતા આવ્યા છે. આજે માલધારી સમાજે જો ગાયું નભાવ્યું હોય ને, સુખ દુઃખ વેઠી તાય તડકો ભૂખ્યા તરસ્યા બેઠીને ગાયોની સેવા કરી છે અને ગાયોને બસાવી છે, તો આજે ધરતી આજે ધખલ છે બાપ. અને માલધારી સમાજના દીકરા દીકરો આજ શિક્ષણ લઈને પ્રગતિને વિકાસ બન્યા છે, વેપારીઓ બન્યા છે, બિલ્ડરો બન્યા છે. એમના વડવાએ વર્ષોથી ગાયોની સેવા કરી છે અને ગાયોના ફળ આજ પેઢીને આજ માલધારી સમાજને મળ્યા છે. બાપ ગાયું હશે ને તો આ દુનિયા જગત છે. જેથી ગાયું નહીં હોય ને તેથી આ ધરતી નથી, આ માનવ નથી, જળબંબાકાર થાય. તમારા બાપ દિલ લેવા જાય 300, 350 રૂપિયા, 400 રૂપિયાનો ઘાસ સારો આવે છે. ખાલી લીલું દાવા તો 100 રૂપિયા, 80 રૂપિયા. કેમ માલધારી માલ નભાવી શકે? એમાં કેમ નભાવી શકે? પણ આ માલધારી સમાજ લોટખો સમાજ છે. સુખ દુઃખ વર્ષોથી પેઢીઓથી યુગોથી સહન કરતો આવ્યો છે ને, તો હજી માલધારી ગાયું નભાવી રહ્યા છે અને ગાયોને રાખી રહ્યા છે બાપ. ઘણા તબેલા કરે છે ગાયોના, 100 ગાયું, 200 ગાયું, ત્રીજે વર્ષે કાંઈ ન હોય, ભારે પડી. લોહીમાં ઈ છે કે આપણે માલધારીના દીકરા, આપણે ભગવાન કૃષ્ણની સાથે રહેલા, આપણે ભગવાન કૃષ્ણનું હેઠું દૂઠું ધીરી ખાધી છે ને, તો આપણને નભાવ આવી એની એક લાગણી ને ભાવ છે બાપ. ઈ સમાજ આજ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવા માટે આજે ભારતભરનો રબારી સમાજ રબારી ધર્મગુરુ ગાદીના અને ધર્મના સ્થાનમાં પધાર્યા છો બાપ. આપ બધાને ભાળીને અમને બહુ આનંદ છે બાપ. તમારા રૂડા મોઢા જોઈ, તમારું જીવન જોઈ, તમને ભાળી અમારું હૈયું ફરે છે બાપ. મારો વિભક્ત નાચ, મારી બાજરી અને નાત આવી, મારો માલધારી સમાજ આવ્યો છે બાપ. આવો સર ઉપર આવીને વિવેક સ્થાનની ગુરુસ્થાનમાં જ આવીને તો સેવા કરવાનો ભાવના રાખવી. સેવા કરાવવાની ભાવના બહુ ઓછી રાખવી. સેવા કરવાનો આપણો ધર્મ છે. સેવા કરવાનો ધર્મ શું છે? સેવા કરવાનો ધર્મ છે. આજે ભાવનગર જિલ્લામાંથી, બનાસકાંઠા જિલ્લામાંથી, વરભેજ જિલ્લામાંથી, જામનગર જિલ્લામાંથી એવા મંડળો બન્યા છે. આ દરેજની અંદર ગુરુ પૂર્ણિમાનો મેળો હોય ત્યારે ગામ ટોડી, તાલુકો વાલિયા, જિલ્લો ભાવનગર, ત્યાંના 45 છોકરા કાયમ આવે ત્રણેય મેળાની અંદર. એવા અમારા જિલ્લા પાલડીના 20-25 છોકરા આવે. એવા અમારા દુધાળા મંડળના જે 15 છોકરા આવે, આખી સાની પાણી પાવાની વ્યવસ્થા સંભાળી લે. એવો મારો ઝઘડવા કે જ્યાં વડવાળાની વટેશ્વર ગૌશાળા છે, રાત દિવસે જેને ઝઘડવા ગામે નિહળાઈએ રાજ્યભાઈએ જે સેવા કરી છે બાપ, કેમ ભૂલાય? પોતાના ઘરના રોટલા કરીને 5-5 વર્ષ સુધી ખબર આવ્યું છે. સાધુ સંતને મહેમાન આવ્યો હોય, રાજ્યના ઘરેથી નંદાઈ અમને ખબર ન હોય, મહેમાન ગમે એટલું ખબર આવે, એવી એ સેવા કરી. એના પરિવાર, એના ભાઈઓ, એનો કુટુંબ, એનું નેહડું આજ ઝઘડવા નેહડું અહીંયા આખા મેળાની બધી તેની સારી વ્યવસ્થા કરી છે. ચા પાણી ચા બનાવવાનું બધી વ્યવસ્થા રાતની જાગે. એવા અમારા મંડળો જે નવા મંડળો થયા છે અત્યારે હાલ, આ છવડા તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર, એના પછી 30 છોકરા. એવા અમારા માનો કે દરિયાના અમારા 25-30 છોકરાઓ મંડળોમાં આવ્યા છે. એવા અમારા મોરબીથી પણ અમારા મંડળ ઉતારણી ઉપર બધા આવે છે. આમ ઠેઠ કનોડા, જામ કનોડાથી આમ ઠેઠ બનાસકાંઠામાં રાઘા નેહડા કહેવાય. રાઘા નેહડાના છોકરા 40 છોકરાઓ. આપણું સ્થાન આપણે નોકરી જો કોણ કરે? અમારે સાધુને કોઈને એક ડોલ કે તપેલું નથી ઉપાડવું પડતું,
પણ એ બધાય તમારીના છોકરા 150 જેવા આવે છે ને એ સેવા કરે છે. મારી આજ છેલ્લી ભાઈ તમને આજ છેલ્લી જીવનમાં કહી દઉં કે આ સમાજને કે એક એવી ઈચ્છા છે કે ગામો ગામથી મંડળો થાય, ભલે 10 છોકરાથી 15 થાય 20 થાય 25 દર મહિનામાં આ 12 મહિનામાં એક જ વખતે સેવા કરવા આવે. 12 મહિનામાં તમે તમારા ઘરની અંદર કાયમ કામ કરતા મંડળો કરો અને જીવનમાં તમારા જીવનની અંદર હંમેશા માટે એવું હોવું જોઈએ. આખો મહિનો આપણે આપણી સ્વાર્થ માટે કમાવા માટે ધંધો કરતા હોય, પણ 1 થી 2 દિવસ કોઈ પણ પરમાર્થનું કામ કરવું, સેવાનું કામ કરવું. ગામ હોય ને ગામના વાળવા મળો, નવજી મંદિર હોય, શિવ મંદિર હોય, કોઈ સાધુ આશ્રમ હોય, ત્યાં 1 દિવસ સેવા કરવા જાજો. એ આપણી માનવની ફરજ છે. અગર ઋષિ મંદિરમાં મહાત્માઓ હતા, ત્યાં રાજા મહારાજાઓ એના ઋષિના આશ્રમો વાળતા હતા અને એ સેવા આપણી પરંપરા છે બાપ. તો ગામો ગામથી તમારી રીતે મંડળ થાપો અને સાથે સાથે કહું છું બહેનોના મંડળ થાપો. મહિલા મંડળ, વડવાળા મહિલા મંડળ કરો. બહેનો દીકરીઓ 5, 10, 25 પૈસા આવે, આખી જગ્યા વાળી છોડી સાફ સૂફ કરી, ધોઈ સાફ સૂફ કરી, આ બધું વ્યવસ્થા કરી 12 મહિનામાં એક જ વખત આવવું પડશે. 360 મણ થઈ જાય છે. અરે આપણી જગ્યા તો વર્ષોથી જેના આજ 850 વર્ષ થયા છે, આજ 45 વર્ષ થયા છે. બગડાણા 45 વર્ષ થયા છે. નાનો હતો મને ખબર છે, ભદ્રંગદાસ બાપુ જ્યારે આશ્રમમાં રહેતા, રામભાઈ સાવડાને ઘરે ઉતારો અને એ પીપળાની નીચે ઉટલે બેઠા હોય, એ ઉતારોનો ખાસ અમે વળવી એટલે બજરંગદાસ બાપુ ઠોકો લઈને આવે. એટલે એ રામ